વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આવેલા દહીખેડ ગામ ખાતે આવેલી સરકારી આરોગ્ય સબ સેન્ટરમાં ડોક્ટર નિયમિત ફરજ પર હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આરોગ્ય સેવાને અભાવે ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સબ સેન્ટરમાં ડોક્ટર માત્ર મહિનામાં 4 દિવસ જેટલા જ હાજર રહે છે। બાકીના દિવસોમાં દર્દીઓને સારવાર માટે કપરાડા, નાના પોડા અથવા તો સેલવાસ જેવા દૂરના વિસ્તારમાં જવું પડે છે। ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે પરિવહનની પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ખાસ કરીને બસ સેવા ન હોવાને કારણે ગ્રામજનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે ગરીબ અને આદિવાસી પરિવાર પર આર્થિક બોજ વધી રહ્યો છે। સામાન્ય સારવાર માટે પણ લાંબા અંતર સુધી જવું પડતું હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21 દરમિયાન સબ સેન્ટરમાં ડોક્ટર કાયમી ધોરણે હાજર રહેતા હતા અને લોકોને ગામમાં જ સમયસર સારવાર મળી રહેતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર માટે પણ લોકોને દૂરના આરોગ્ય કેન્દ્રોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। દહીખેડ તેમજ આસપાસના ગામોના લોકોએ આરોગ્ય વિભાગ સમક્ષ માંગ ઉઠાવી છે કે સરકારી આરોગ્ય સબ સેન્ટરમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેમજ ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા નિયમિત અને સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ગ્રામજનોને યોગ્ય સારવાર મળી રહે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, કપરાડા, વલસાડ।